છેલ્લા 3 વર્ષની અંદર સુરત શહેરની જેમસેન જ્વેલરી સેક્ટર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓના 300 કરતાં વધારે ખાતાઓ સાયબર ફ્રોડના નામે સીઝ કરવામાં આવ્યા છે. અગાઉ પણ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી એવા હર્ષભાઈ સંઘવીએ મદદરૂપ થયા હતા અને એ વખતે એમની મદદથી પણ ઘણા ખાતાઓ ઓપન કરવામાં આવ્યા હતા. પરંતુ 1 વર્ષ પહેલાં જ્યારે બાકીના 50 લોકોના જ્યારે ખાતાઓ સીઝ કરવામાં આવ્યા ત્યારે પણ રજૂઆતો કરી હતી, પરંતુ આ કાયદો સેન્ટ્રલ ગવર્મેન્ટનો હોવાથી રાજ્ય સરકાર આમાં વધારે મદદ કરી છે કે સ્થિતિમાં ન. આનો દુરુપયોગ અત્યારે સંપૂર્ણપણે થતો હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે. વેપારીઓ સાથે ત્રાસવાદી જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. પૈસા પડાવવાનો ધંધો છે. અગાઉ પણ પૈસા આપીને જ લોકોએ પોતાના એકાઉન્ટ સ્ટાર્ટ કરાવેલા. પોલીસ સ્ટેશનમાં વાત કરીએ છીએ તો અલગથી અલાયદા નંબર આપવામાં આવે છે. એ અલાયદા નંબર સાથે તમે વાતચીત કરો તો સીધી પતાવટની વાત થાય છે. અગાઉ પણ લોકોએ આર્થિક વ્યવહાર કરીને પોતાના એકાઉન્ટે ખોલાવવામાં આવે. આ બાબતે અમારા ઇન્ડસ્ટ્રીના આગેવાન અને ભારત સરકારના રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાજી કે સાથ પણ વાતચીત થઈ હતી અને આ વાતચીતના આધાર ઉપર એક સારું વ્યવસ્થિત એક વકીલ આગળ પ્રેઝન્ટેશન અમે તૈયાર કરાવવા જઈ રહ્યા છીએ. એ પ્રેઝન્ટેશન તૈયાર થાય એટલે ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહજીને અમે આ બાબતે રજૂઆત કરવાના છીએ અને આમાંથી કાયમી મુક્તિ મળે એવો કોઈ રસ્તો કાઢે એવી વિનંતી કરવા.